નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના આવતા કેપેસિટરના સિરીઝ અને પેરેલલ જોડાણ વિશે જાણીશું. આ અગાઉ તમે કેપેસિટરની રચના, પ્રકાર, સ્પેસિફિકેશન અને ઉપયોગ વિશે શીખ્યા. આજે તમે સર્કિટમાં ઓછી અથવા વધારે જોઈતી કિંમતના કેપેસિટરનું સિરીઝ અને પેરેલલ જોડાણ અને કેપેસિટરનો ટાઈમ કોન્સ્ટન્ટ ટી વિશે જાણશો. આજના લેસન છે કેપેસિટરનું સિરીઝ જોડાણ, કેપેસિટરનું પેરેલલ જોડાણ અને ટાઈમ કોન્સ્ટન્ટ ટી. પહેલો ટોપિક કેપેસિટરનું સિરીઝ અને પેરેલલ જોડાણ. એની અંદર કેપેસિટરનું સિરીઝ જોડાણ. જ્યારે કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે તેની કેપેસિટી ઘટે છે, કારણ કે આખું જોડાણ એક જ કેપેસિટર તરીકે કાર્ય કરે છે અને તેના વર્કિંગ વોલ્ટેજનો સરવાળો થાય છે. કેપેસિટરના સિરીઝ જોડાણનું સૂત્ર છે, તેનું કુલ કેપેસિટન્સ નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે. અહીંયા સૂત્ર આપેલું છે, 1/CT એટલે કે 1/CT ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અથવા QT/CT બરાબર Q1/C1 પ્લસ Q1/C2 પ્લસ Q2/Q2 પ્લસ Q3/Q3. મેઇન સૂત્ર છે ટોટલ વોલ્ટેજ VT બરાબર QT/CT. VT બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 બનશે. હવે અહીંયા C એટલે શું છે? C એટલે કેપેસિટર છે, Q એટલે ઇલેક્ટ્રિક ચાર્જ છે જે કેપેસિટરમાં સંગ્રહ કરવામાં આવે છે, અને V એટલે વોલ્ટેજ છે. આગળ કેપેસિટરનું પેરેલલ જોડાણ છે. કેપેસિટરના પેરેલલ જોડાણની અંદર જ્યારે કેપેસિટરને પેરેલલમાં જોડવામાં આવે છે ત્યારે તેની કેપેસિટી વધે છે, કારણ કે તે એક જ કેપેસિટર વધારે પ્લેટ ઇલેક્ટ્રિકના ક્ષેત્રફળ સાથે કાર્ય કરે છે, તેમજ તેના વર્કિંગ વોલ્ટેજ તેના તે રહે છે. તેની કુલ કેપેસિટી નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે. CT બરાબર C1 વત્તા C2 વત્તા C3 થશે. આ ટોટલ કેપેસિટી છે. એનો ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે કુલ ચાર્જ QT બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3 થશે. Q1 બરાબર C1 ગુણ્યા V, Q2 બરાબર C2 ગુણ્યા V અને Q3 બરાબર C3 ગુણ્યા V. એટલે ટોટલ ચાર્જ QT બરાબર CT ગુણ્યા VT થશે. અહીંયા આકૃતિ બતાવેલ છે. આકૃતિમાં તમે જોઈ શકો છો બે કેપેસિટરને સિરીઝમાં જોડેલ છે. કેપેસિટર C1 અને C2. એની સાથે
સપ્લાય આપેલો છે ડીસી ઇઝ ઇક્વલ ટુ 2 કેપેસિટરને સિરીઝમાં જોડી અને આપણે એક કેપેસિટરનું માપ લેવામાં આવે ત્યારે ટોટલ કેપેસિટર સીટી બને છે, જે આકૃતિમાં દર્શાવેલું છે. અને આ અગાઉ તમે કેપેસિટર જ્યારે સિરીઝમાં જોડવામાં આવે છે ત્યારે એની કિંમત કયા સૂત્ર દ્વારા શોધી શકો તે તમને બતાવ્યું. હવે અહીંયા ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપેલા છે. પહેલું ઉદાહરણ છે કે 2 કેપેસિટર છે, એક C1 100 માઇક્રોફેરાડેનું, બીજું છે C2 એ પણ 100 માઇક્રોફેરાડેનું છે. જો બેને સમાંતરમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. સૂત્ર આપેલું છે, અગાઉ પણ તમને સમજાવ્યું સૂત્ર. સમાંતરમાં હોય ત્યારે સીટી બરાબર C1 વત્તા C2 થાય. એટલે અહીંયા C1ની કિંમત મૂકવાની છે. C1ની કિંમત છે 100 માઇક્રોફેરાડે, C2ની કિંમત છે 100 માઇક્રોફેરાડે. હવે સીટી આપણે શોધવાનું છે, તો સીટી બરાબર 100 વત્તા 100 એટલે ટોટલ કિંમત છે કેપેસિટરની 200 માઇક્રોફેરાડે થઈ. 2 કેપેસિટર છે C1 ને C2, જેને આપણે સમાંતરમાં જોડેલા હતા. સમાંતરમાં જોડી અને સૂત્ર દ્વારા આપણે એની સીટી એટલે કે કિંમત શોધેલી છે. અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે. એ જ રીતે સમાંતરનું જ ઉદાહરણ આપેલું છે. અહીંયા પણ 2 કેપેસિટર C1 જે 10 માઇક્રોફેરાડેનું છે અને બીજું છે C2 જે 20 માઇક્રોફેરાડેનું છે. એને પણ સમાંતરમાં જોડવામાં આવે છે. સમાંતરનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. જો સમાંતરમાં જોડવામાં આવે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય, અને નીચે સૂત્ર આપેલું છે. સીટી બરાબર C1 વત્તા C2. C1ની કિંમત 10 માઇક્રોફેરાડે છે, C2ની કિંમત 20 માઇક્રોફેરાડે છે. તો બંનેની કિંમત લખતા C1 વત્તા C2, તો સીટી બરાબર 30 માઇક્રોફેરાડે થાય છે. આ રીતે 2 કેપેસિટરને સમાંતરમાં જોડવામાં આવે તો બંનેની કિંમતનો સરવાળો થાય છે અને ટોટલ કેપેસિટરની કિંમત થાય છે 30 માઇક્રોફેરાડે. હવે એક્ઝામ્પલ આપેલો છે કે જો એક કરતાં વધારે કેપેસિટન્સ સિરીઝમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ નાનામાં નાના કેપેસિટન્સ કરતાં નાનું હોય. અહીંયા એક પરિણામી રિઝલ્ટ આપેલું છે કે ભાઈ જો 2 કેપેસિટર હોય એને સિરીઝમાં તમે જોડો તો એનો સમતુલ્ય કેપેસિટન્સ છે એ જે કિંમત નાનામાં નાની હોય તેના કરતાં પણ ઓછી હોય છે. એ જ રીતે જો એક કરતાં વધારે કેપેસિટરને તમે પેરેલલમાં જોડો તો સમતુલ્ય કેપેસિટન્સ વધારેમાં વધારે કેપેસિટન્સ કરતાં વધુ હોય. મતલબ કે જો પેરેલલમાં જોડવામાં આવે તો 2 કેપેસિટરમાં જે કેપેસિટરની કિંમત વધારે હોય તેના કરતાં ટોટલ કેપેસિટન્સ વધારે આવે. એ આપણે અહીંયા દર્શાવેલું છે. હવે સિરીઝ જોડાણ વિશે અહીંયા દાખલા આપેલા છે. ધારો કે 2 કેપેસિટર C1 અને C2 ને સિરીઝમાં જોડવામાં આવે
તો તેનું કેપેસિટન્સ શોધવાનું હોય છે. એનું સૂત્ર નીચે દર્શાવેલું છે. 1/CT બરાબર 1/C1 વત્તા 1/C2. 1/CT બરાબર, હવે સૂત્ર પ્રમાણે આપણે એની કિંમત મૂકશું. 1/100 વત્તા 1/100 બરાબર, એનો લસા લઈ લેશું. 1 વત્તા 1/100 એટલે કે 1/CT એની ટોટલ કેપેસિટન્સની કિંમત મેળવવા માટે 2/100. તો 1/CT ઇઝ ઇક્વલ ટુ 100/2. એટલે કે આપણે CT મેળવવું છે, 1/CT નહીં પણ ટોટલ CT મેળવવું છે. માટે CT ઇઝ ઇક્વલ ટુ 50 માઇક્રોફેરાડે થાય છે. અહીંયા પણ હજી બીજો એક્ઝામ્પલ આપેલો છે, સિરીઝનો જ આપેલો છે. 2 કેપેસિટર છે. C1 છે એ 10 માઇક્રોફેરાડેનું છે. C2 છે એ પણ 10 માઇક્રોફેરાડેનું છે. બંનેને શ્રેણી અથવા સિરીઝમાં જોડવામાં આવે છે, જેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. સૂત્ર આપેલું છે. 1/CT બરાબર 1/CT પ્લસ 1/C2. C1 અને C2ની જગ્યાએ એની કિંમત લખવાની છે. 1/CT બરાબર 1/10 પ્લસ 1/10. 1/CT ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/10. હવે 1/CT બરાબર 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન, એટલે કે 2/10. એટલે કે જેમાં 1/CT દર્શાવેલ છે ઇઝ ઇક્વલ ટુ 1/5 થશે. આ રીતે સિરીઝમાં જો જોડાયેલ હોય કેપેસિટર, 2 કેપેસિટર, તો CT બરાબર 5 માઇક્રોફેરાડે આવે છે, જે એનો જવાબ આપેલો છે. અહીંયા એક ફિગર દર્શાવેલી છે, જે ટાઈમ કોન્સ્ટન્ટની ફિગર છે. RC ટાઈમ કોન્સ્ટન્ટ છે. પહેલી ફિગર, એ ફિગરની અંદર કેપેસિટરને DC વોલ્ટ સાથે જોડેલ છે, જે ચાર્જ થાય છે કેપેસિટર. અને બીજી ફિગર આપેલી છે, એની અંદર એક રજિસ્ટર જોડેલું છે, એક DC સોર્સ જોડેલો છે અને સાથે કેપેસિટર જોડેલું છે. પહેલી ફિગરની અંદર કેપેસિટરની સાથે રજિસ્ટર નથી, જ્યારે બીજી ફિગરની અંદર કેપેસિટર સાથે સિરીઝમાં રજિસ્ટર જોડેલું છે. હવે RC ટાઈમ કોન્સ્ટન્ટ શોધવા માટે, કે જ્યારે ચાર્જ થાય કેપેસિટર, જ્યારે કેપેસિટરને બેટરી અથવા DC વોલ્ટેજ સોર્સ સાથે આકૃતિ તમે જોઈ હમણાં તે મુજબ જોડવામાં આવે તો કેપેસિટર તરત ચાર્જ થાય છે. કારણ કે ચાર્જિંગ સર્કિટમાં કોઈ રેઝિસ્ટન્સ ન હોય તો તે કરંટને રોકી શકતું નથી. આકૃતિ મુજબ જો રજિસ્ટર કેપેસિટર સાથે સિરીઝમાં જોડવામાં આવતા રેઝિસ્ટન્સ સિરીઝ સર્કિટમાંથી પસાર થતા મહત્તમ કરંટને રોકે છે. ચાર્જિંગ કરંટ રોકવાથી કેપેસિટર સોર્સ વોલ્ટેજથી ચાર્જ થવા માટે જરૂરી સમય લાગે છે. જો સર્કિટમાં રેઝિસ્ટન્સ જોડવામાં ન આવે તો કનેક્ટિંગ વાયરનો રેઝિસ્ટન્સ હોય છે. સપ્લાયના અંદરના લીડના રેઝિસ્ટન્સને લૂપ રેઝિસ્ટન્સ પણ ગણવામાં આવે છે.
જો ચાર્જિંગ ડિલે કરે, ચાર્જિંગ માટે લાગતા સમયનો આધાર રેઝિસ્ટન્સ આર અને કેપેસિટરના કેપેસિટન્સ ઉપર હોય છે. સર્કિટમાં જોડેલ રેઝિસ્ટન્સ આર અને કેપેસિટરના કેપેસિટન્સ, વધારે કિંમતનું કેપેસિટન્સ વધારે કરંટ પસાર કરે છે. અહીંયા એક સૂત્ર દર્શાવેલું છે, આઈ બરાબર સીવી અપોન ટી. ટી એટલે ટાઈમ છે, આઈ એટલે કરંટ છે. રેઝિસ્ટન્સ આર, કેપેસિટન્સ સી અને ચાર્જિંગ સમય ટી વચ્ચેનો સંબંધ નીચેના સૂત્ર પરથી જાણી શકાય છે. ટી બરાબર આર સી, જ્યાં ટી બરાબર 2t કેપેસિટિવ ટાઈમ કોન્સ્ટન્ટ છે, જેને આરસી ટાઈમ કોન્સ્ટન્ટ પણ કહે છે, જે કેપેસિટરને કુલ ચાર્જ કરવા માટે જરૂરી સમય લે છે. હવે 63.2% કુલ ચાર્જ વોલ્ટેજના દરેક ટાઈમ કોન્સ્ટન્ટ ટી કેપેસિટરના એક્રોસ વોલ્ટેજ વધતા 63.2% જાય છે. આ રીતે બીજો ટાઈમ કોન્સ્ટન્ટ 2t કેપેસિટર, જે 86.4% સુધી મહત્તમ વોલ્ટેજ એ ચાર્જ થશે. પછી છે 3t, જેના ચાર્જિંગનો સમય છે મેક્સિમમ વોલ્ટેજના 94.9%. પછી છે 4t, જેનો મહત્તમ વોલ્ટેજના 98.1% છે. 5t પછીના મહત્તમ વોલ્ટેજના 99% વધારે હોય છે. આકૃતિ 2માં રેઝિસ્ટર કેપેસિટરની સર્કિટ એટલે કે આરસી સર્કિટનો ચાર્જિંગ કાર્ય દર્શાવેલ છે, જેનો સંબંધ આરસીના ટાઈમ કોન્સ્ટન્ટ ટી સાથે છે. અહીંયા આકૃતિ દર્શાવેલી છે. વોલ્ટેજ લેવલ એબોવ 99% મેક્સિમમ બતાવેલું છે. જે ગ્રાફ દર્શાવેલો છે એની અંદર નીચે એક્સ એક્સિસમાં ટાઈમ દર્શાવેલો છે, વર્ટિકલમાં તમને મેક્સિમમ વોલ્ટેજ દર્શાવેલા છે, પર્સન્ટેજ ઓફ વોલ્ટેજ ગ્રાફ દર્શાવેલો છે. ટાઈમ જે સેકન્ડમાં દર્શાવેલો છે એમાં 1t એટલે કે એક ટાઈમ, ડબલ 2t, 3t, 4t અને 5t દર્શાવેલા છે ટાઈમ કોન્સ્ટન્ટ. જ્યારે કેપેસિટર ચાર્જ થાય છે ત્યારે એના પર્સન્ટેજ વાઇઝ 63.2% ફર્સ્ટ ટાઈમમાં બતાવેલા છે, સેકન્ડ ટાઈમમાં 86.4% બતાવેલા છે, થર્ડમાં 94.94% બતાવેલા છે, ફોર્થમાં 96.1% બતાવેલા છે અને 5 ટાઈમ એટલે 5tમાં 99% બતાવેલા છે. આ રીતે કેપેસિટર મેક્સિમમ ચાર્જ થાય છે. જેથી માની લઈએ કે કેપેસિટર ટાઈમ કોન્સ્ટન્ટના 5 ગણા સમય કરતાં વધારે અથવા 5 ટાઈમ કોન્સ્ટન્ટ દરમિયાન ટોટલી અથવા કુલ ચાર્જ થાય છે. ડિસ્ચાર્જિંગ સમય એટલે ડિસ્ચાર્જિંગ દરમિયાન સંગ્રહ ચાર્જ ડિસ્ચાર્જ થાય છે, એટલે કે જે ચાર્જ થયેલો હોય છે એ ડિસ્ચાર્જ થાય છે. જેના માટે લાગતા સમયને આપણે ડિલે ટાઈમ કહીએ છીએ અને તેનો આધાર પણ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ પર છે.
આ ડિસ્ચાર્જ ટાઈમ કોન્સ્ટન્ટ ટી એ આરસી દ્વારા માપવામાં આવે છે. એ પણ ગ્રાફ દ્વારા દર્શાવેલું છે. એમાં પણ એક્સ એક્સિસ ઉપર 1t એટલે કે ટાઈમ દર્શાવેલો છે. 1t, સેકન્ડ ટી, થર્ડ ટી, ફોર્થ ટી અને ફિફ્થ ટી. વાય એક્સિસ ઉપર વોલ્ટેજ દર્શાવેલા છે. આ ડિસ્ચાર્જ સમયનો ગ્રાફ છે. જેવી રીતે ચાર્જ સમયનો ગ્રાફ હતો તે જ રીતે ડિસ્ચાર્જ થાય છે. અને એની અંદર 1t ઉપર જેટલો ડિસ્ચાર્જ થાય છે 63.2, પછી 2t ઉપર જે ડિસ્ચાર્જ થાય છે એ 36.8 વોલ્ટ છે થી 13.6 વોલ્ટ સુધીનો છે. પછી 3t છે એમાં 63.2 એટલે કે એટલો પર્સન્ટેજ ડિસ્ચાર્જ થાય છે કેપેસિટર. 4t છે એની અંદર પણ 63.2% ડિસ્ચાર્જ થાય છે. અને 5t છે એની અંદર પણ 63.2 પોલ્સ થાય છે. એટલે કે કમ્પ્લીટલી કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. આ ટાઈમ કોન્સ્ટન્ટ દ્વારા ચાર્જિંગ કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. તેનો મહત્તમથી ઘટતી જુદી જુદી ટકાવારી ગ્રાફમાં દર્શાવેલ છે. અત્યારે આજે તમે કેપેસિટરનું સિરીઝ જોડાણ, કેપેસિટરનું પેરેલલ જોડાણ અને કેપેસિટરનું ટાઈમ કોન્સ્ટન્ટ ટી ઇઝ ઇક્વલ ટુ આરસી જે દર્શાવેલ છે તે જોયું. હવે MCQ છે કે એ જ ચેપ્ટરને લગતા પ્રશ્ન છે જે જોઈએ. કેપેસિટરને પેરેલલમાં જોડવામાં આવે ત્યારે શું થાય? તો એ છે એ કેપેસિટી ઘટે, બીજું છે બી ફ્રીક્વન્સી ઘટે, સી કેપેસિટી વધે, ડી એક પણ નહીં. પેરેલલમાં જોડવામાં આવે ત્યારે હંમેશા કેપેસિટી વધે છે. નંબર 3 ક્યુ એટલે શું? એનો જવાબ દેવાનો છે. એ છે એ ઇલેક્ટ્રિક ચાર્જ છે, બી છે એ પોટેન્શિયલ ડિફરન્સ છે, સી છે એ કેપેસિટન્સ છે અને ડી છે એ એક પણ નહીં. ક્યુ એટલે ઇલેક્ટ્રિક ચાર્જ જે તમને અગાઉ દર્શાવેલ હતું અથવા શીખવાડેલ હતું સાથોસાથ. ચોથું અહીંયા સૂત્ર દર્શાવવાનું છે. સી બરાબર કયું સૂત્ર આવે? એ લખેલું છે ક્યુ ગુણ્યા વી, બી લખેલું છે ક્યુના છેદમાં વી, સી લખેલું છે વીના છેદમાં ક્યુ અને ડી લખેલું છે ક્યુ વત્તા વી. તો સી બરાબર ક્યુના છેદમાં વી, બી જવાબ છે. પછી પાંચમો છે MCQ. ટીનું સૂત્ર બતાવવાનું છે. ટી બરાબર શું આવે? નીચે દર્શાવેલા છે 4 ઓપ્શન. પહેલું છે LC, બીજું છે FC, ત્રીજું છે એટલે સી છે એ RC અને ડી એક પણ નહીં. હમણાં જ તમે શીખા કે ટાઈમ કોન્સ્ટન્ટ ટી કઈ રીતે શોધી શકાય. ટી છે એ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સ ઉપર આધારિત વેલ્યુથી શોધી શકાય છે. તો અહીંયા જવાબ આવશે ટી ઇઝ ઇક્વલ ટુ RC. છઠ્ઠું છે ડિસ્ચાર્જ ટાઈમ. કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે એ ટાઈમને શું કહે છે? એ બરાબર ટાઈમ અપ, બી બરાબર ટાઈમ ડીલે, સી બરાબર ટાઈમ ઇક્વલ, ડી બરાબર એક પણ નહીં. ડિસ્ચાર્જ ટાઈમને આપણે ટાઈમ ડીલે તરીકે પણ કહી શકીએ છીએ. સાતમું, ધારો કે 30 માઇક્રોફેરેડના
3 કેપેસિટરને પેરેલલમાં જોડવામાં આવે તો ટોટલ કેપેસિટન્સ શું થાય? સૂત્ર તમને અગાઉ બતાવેલ હતું, તેના પ્રમાણે તમે એની કિંમત લખો અને 3 કેપેસિટરને જો પેરેલલમાં જોડવામાં આવે તો ટોટલ કેપેસિટન્સ, એમાં જવાબ છે પહેલું એ 90 માઇક્રોફેરાડે, બી છે 30 માઇક્રોફેરાડે, સી છે એ 10 માઇક્રોફેરાડે અને ડી છે એ 1 માઇક્રોફેરાડે. તો જવાબ આપશે એ 90 માઇક્રોફેરાડે. 3 કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે તો સીટી, એટલે અહીંયા પણ કિંમત શોધવાની છે. અહીંયા એક્ઝામ્પલ આપેલો છે એટલે સૂત્ર બતાવવાનું છે તમારે કે જો સિરીઝમાં હોય 3 કેપેસિટર તો એની ટોટલ કિંમતનું સૂત્ર કયું આવે? પહેલું સૂત્ર છે સીટી બરાબર C1 વત્તા C2 વત્તા C3. બીજું સૂત્ર છે સીટી બરાબર C1 ગુણ્યા C2 ગુણ્યા C3. ત્રીજું છે સીટી બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C1, C3 આવે અહીંયા. અને ડી છે એ 1/CT બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો ત્રીજાનો એટલે કે 3 કેપેસિટરને સિરીઝમાં જોડવામાં આવે તો એનો જવાબ છે ડી. આજના લેસનમાં કેપેસિટરનું સિરીઝ જોડાણ, કેપેસિટરનું પેરેલલ જોડાણ અને કેપેસિટરનો ટાઈમ કોન્સ્ટન્ટ T = RC વિશે જાણ્યું. આભાર.